માતાજી, જય શ્રી ગોદામાં સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આજ રાતે વ્લોગ શૂટ કરવો પડશે, કારણ કે આગળનો વ્લોગ હમણાં જ ખતમ કર્યો અને આપણી ગાડી મિત્રો આજના અનલોડ થઈ ગઈ. આપણી સીએ મિત્રો અત્યારે તામિલનાડુ ઈ રોડમાં અને તેલ ભરીને આવ્યા હતા ગોંડલથી. તો જે મિત્રો આપણા ચેનલ ઉપર છે એને તો ખબર જ છે કે 5 પાર્ટ નાખ્યા હતા અને 5 પાર્ટ આપણા વાયરલ ગયા હતા ગુજરાતથી તામિલનાડુના. તો ગરમી બહુ હોય મિત્રો. તો ગાડી આપણી મિત્રો આજ રાતો રાત ખાલી થઈ ગઈ છે અને ફાધર આપણા ઊભા છે બિલ્ટી બધું ફોટો કરાવી અને કમ્પ્લીટ ગાડી વગર લાવી અને ડોહા ઊભા છે વાપી છે. તો ગેટ પાર્ટ લઈ તો અત્યારે હું જાઉં અને ગાડી આપણે કાઢી દઈએ બહાર અને હોટલ ઉપર લઈ જઈએ અને બીજી બધી વસ્તુ પછી જણાવીએ. તો ફિલહાલ તો આપણી ગાડી બહાર કાઢી નાખીએ કંપનીની. તો કંપનીનું નામ છે મિત્રો સનરાજા ઓઇલ ઇન્ડસ્ટ્રી અને બહુ મોટી કંપની છે. જો આપણે આ રીતે તેલ ભરીને આવ્યા હતા મફળીનો, દેશી ભાષામાં મફળી કહીએ અને આ લોકો ઇંગ્લિશમાં કહેવાય ગ્રાઉન્ડનટ્સ ઓઇલ. તો મિત્રો ઘાટી બાટી તો આપણે કશું આવી નહીં, બધા 150 કિલો 100 કિલો ઘાટી લઈ જાય. આપણી ઘાટી જણાવું ને તો તમે માનશો નહીં. આપણી ઘાટી મિત્રો આવી છે ખાલી 20 કિલો ઘાટી આવી છે આપણા. એટલે 20 કિલો ઘાટીમાં આપણે ગાડી ખાલી કરી. કારણ કે મિત્રો જો આપણે જે છે બધું બરાબર છે અને આપણે કશું કોઈ કહેવાય નહીં. તો 20 કિલો ઘાટીમાં બહાર નીકળીએ છીએ હતા. પણ ડોહો પાછી કરજો જ્યાં દેખાતા નહીં હોય તો બેઠા હતા પેલા રહ્યા ઠેઠ ગેટ ઉપર. તો જઈએ ફટાફટ અને ગાડી પહેલાં બહાર કાઢી નાખીએ. તો આ રી કોઈ કંપની જો મિસ્ટર ગોલ્ડ, આ શિખર હું લખ્યું કોઈ ખબર નહીં પણ સનરાજા લખેલું છે 99%. તો વાખી દેતા ફ્રેન્સ હાલ કાઢવું જ નહીં, ધોવાનો ટાઈમ જ કાઢવું જ નહીં, દોડ નહીં માં આવે બસ જવા ના પડે. હળતા હેડીએ અને ગાડી લઈ જઈએ હોટલ ઉપર. તો સનરાજાને બાય બાય કહી દે, એક વખત આવજો કે પછી શાંતિથી બીજી વખત આવશો જરૂર, કમાવા માટે આવજો, મુલાકાત લે. તો હેડા હેડીએ ફટાફટ. તો આ જો ખાલી કર્યાનું આલ્યું. તો જો આપણે વજન લઈને આવ્યા હતા. જો બિલ વેટ ક્વોન્ટિટી 29,075, અનલોડિંગ વેટ ક્વોન્ટિટી 29,050. તો 25 કિલોનો ડિફરન્સ આવ્યો ખાલી. અને પેલા મારા બેટા ચેલી ઘાટલી લઈને જાય દોઢો અને આપણા આવી છે મિત્રો 25 કિલો. આપણને જોઈને કાતરિયા ખાઈ રહ્યા હતા. તું કેવી રીતના લાગે કે એટલે અમે ગમે તેટલું લાવીએ, તારે આવું જોવાનું કીધું. મેં કીધું ગમે તેટલું લાવીએ, તમારું જોવાનું. इतना काय को लाया तुम के करा नहीं? मैं कहा ना भाई हमें नहीं करे. जय माता दी. भगवान का दिया यह सब कुछ है, दौलत है, शोहरत है, सब कुछ है, तो काय को करने का. तो हेलो डेंजर एरिया में फटाफट निकलवान करिए. आ तो એની એકલી જ ગાડીઓ પર સારું ને કે આ રસ્તા ઉપર તો હની બીજી ગાડીઓ આવી કે બીજી હોમી ગાડીઓ તો આવી જ ના કે એવો રસ્તો છે. આ બ્રિજ થોડો બન્યો એટલે ને કે બધા ડ્રાઈવરો વાતો કરતા પહેલાં તો બ્રિજ ને બ્રિજ નતો, નદી જેવું થઈને આપવું પડતું અંદર થઈને. હવે તો ગાડીઓ હોમી ભીડાઈ જાય એવું છે. કેટલું બધું હેડવાનું થાય ખબર હોયથી એ જે કંપનીથી હેડ્યા હતા તે હજુ તો ઘણું લોબું હોય. એટલું બધું હેડીએ ને તાર તો દુકાન જ ભાળીએ. 1 કિલોમીટર ઉપર છે, 1.5 કિલોમીટર. 2 કિલોમીટર કમ્પ્લીટ છે. તો ઠેર આટલા બધા આવીએ તાણા દુકાન ભાળીએ. આવને નીકળવાનું ગાડી જવા દેવાનું. આ રસ્તો એવો હોય ને આ વચ્ચે પાટિયા મેલે ને ખોટા મેલે. રાતે 2 વાગે શું કરે લે જા કે ઇકો વાળા ઠેર આટલા બધા આપવું પડે. તો દુકાન બંધ થઈ ગયા હતા. તો ચાલો
જો પેલો ટેડી બિયર વાળો રાજસ્થાન નો ને આટલા બે છે ઢબુડા વાળો રાજસ્થાન આગળ આવે છે હજી પેન્ડુરા ગામ કઈ રહ્યું એમાંથી 4-5 કિલોમીટર જ છે આગું જ નહીં વધારે તો એથી પેન્ડુરા ગામમાં થઈ અને સીધા ચડી જાઓ હાઈવે ઉપર ચડો એટલે લગભગ 3-4 કિલોમીટર હેડો એટલે મારવાડીની હોટલ આવે ને મારવાડીની હોટલે આવે ને સરકારી પાર્કિંગ આવે આપણે સરકારી પાર્કિંગનો વિશ્વાસ કરતા નહીં કદી હોટલ ઉપર જ ગાડી ઊભી રાખવાની 30 રૂપિયા આલવા પડે ને તો ભલે સરકારી પાર્કિંગમાં કદી નહીં ઊભી કરવાની કારણ કે બધા બનાવ બની ગયેલા તો મિત્રો બરોડાનું એટીએમ દેખાઈ ગયું છે તે 2,000 રૂપિયા જેવું ઉપાડી લઈએ તો વાંધો નહીં વધારે એટીએમમાંથી પૈસા ઉપાડું ને તો ચાર્જ કપાય મારે એટલે બરોડાનું દેખાણું એટલે હું કીધું બરોડામાં પહેલાં ઉપાડી દઈએ કારણ કે બરોડામાં શું થાય છે ચાર્જ બાદ કશું કપાય નહીં ઇંગ્લિશ એન્ટર એમપી પિન નાખી દઈએ વિથડ્રો ના આવડતું હોય તો જોઈ લેજો પૈસા ઉપાડતા અમાઉન્ટ નાખી દઈએ 2,000 ખુલ જા સિમ રાતના 2 વાગે પૈસા ઉપાડીએ બોલો આટલા તો કંઈક થઈ જાય બહુ વધારે પૈસા રાખતા નહીં હવે શું અન્નો જોવા એટલા જ રાખવાના વધારે નહીં રાખવાના આવજો બાય બાય હેડો ફટાફટ નીકળવાનું કરીએ તો આ રહી આપણી ધંધો જોઈ લે તો આવી ગયું યાર પેન્ડુ રે પેલા એટલે ઉભા થો તમે સુઈ રહ્યા છો બાપ મરી નહીં ગયા બાપાને એવું ના કહેવાય હા પેન્ડુરાય વાઢી વાળે મેં પેલા આવું કહેવાય આઈબીઓ કે બીઆઈઓ પૈસા ઉપાડ્યા ને તે એટીએમમાંથી 3,000 રૂપિયા કપાઈ છે પૈસા જ ના નીકળ્યા અલ્યા કીધું મને લોસા માર્યા હું કહું હોવાથી કહું તો હમણાં હાલ હું ખાઉં ને બહાર નીકળે તો લોચા વાગી જાય તાણ આ ચીવું છે આવું બેંક લીલા કલરની કેયુર બેંક જોયું હોય તો હોનાની મૂર્તિઓ છે હોનાની તો આવી ગયો છે આડો બ્રિજ અને હવેથી મારું ડાઈવર સાઈડ અને ચડી જાવ મેન હાઈવે ઉપર જવાનું 3 કિલોમીટર અને હવે આ ડાઈવર જને ભૂકા બોલાયા જબરજસ્ત ડાઈવર જને હલવાયા અહીંથી જવાનું 2 કિલોમીટર જ છે હોટલ વધારે આગી નહીં ડાઈવર જન પાસ કરો એટલે હોટલ મેન ચકડું ડાઈવર જન છે એમાં તો આટલું બધું ટ્રાફિક કરી નાખે અરે બંકો હોય બેઠો હા તો જબરી આવી એક પણ કેટલી સ્પીડમાં છે એટલી એ વિચારો ખાલી ગાડીની સ્પીડ કેટલી છે मीटर पे ही हो यार महादेव रायका होटल रबारी का होटल है वॉचमैन कहाँ पे है वरण आवશે હાલત પૂછીએ ને ચલો લગાવીએ તો મિત્રો હોટલ ઉપર ગાડી લગાવી દીધી છે આપણે દેવાસીની હોટલ છે મહાદેવ રાયકા તો હવે મિત્રો અત્યારે હોઈ ગઈએ ચલો આજે 2-2:30 વાગી ગયા આવતા હતા તો હવે સીધા હોઈ ગયા ને સવારે મળીએ સીધા સવારે તો ઉઠીને પહેલાં તો નાવું જ છે શાંતિથી નાવું પહેલાં સવારે ઉઠીને પછી બીજી બધી વાત કરશું તો હોઈ જઈએ મિત્રો સવાર સુધી પહેલાં તો જય માતાજી મિત્રો દાડો ઉજી ગયો છે અમારો દાડો ઉઠી ગયો સવારમાં વહેલા ઉઠીને નાહી લીધું પહેલાં તો કારણ કે 2 દાડાથી નાહ્યા નતા વાયાના લીધે નાહવાનું સેટિંગ ના થયું કઈ રીતના તો મેં કીધું નહીં એટલે કે કાલ નાખું હજુ તો આ પાણી પેલા પાણી ફેરવા ચોખ્ખું પાણી છે મસ્ત
હોટલે આવે નાયા પહેલાં તો સવારમાં ચાય નહીં પીધી પહેલાં તો ના પહેલાં નાવાનું જ કર્યું પહેલાં નાવાનું કરો લાવો પૈસા લાવો ખરો હારે હું આવું આવતા હોય તો ચા બા મારતા આવીએ અત્યારે હેલો વહેલા મોટા ચા ભીજી તું પીજે એ ભગવાન ચા બા પીતા આવીએ હજુ તો ગાડી સ્લેબ ઉપર લગાવીએ આમ ટાળમાં જેને આગળ થોડું ગાડી લઈએ ને કેમ કે એન્જિન ખોલવું પડે ને કાર સેક્શનમાં નકમ પડે એટલે એને ખોટ ખબર પડે ગાડી આપણે હારી કરવાની છે ચેન્જ કારણ કે ગાડી હારી પડે છે ફોરી ઓછા વર્ષ પાવરની છે તો બધું ડિટેલ કહું તમે પહેલાં ચા બાપ મારતા આવીએ તો ચા પાણી કરીને આવી જઈએ છીએ ગાડી જોડે અને આપણે 25 કિલો ઘટ આપવાની કારણ બતાવી દઉં છું આ જો ગાડીમાં 1 ટન ઓવરલોડ થાય છે આ ગાડીમાં 29 જગ્યાએ 30 ટન થઈ જાય એ ગાડીમાં રખાય તો 1 ટન ઊનું અને 1 ટન ઊનું એટલે આટલું હાથ ભરી ઓછું હતું અંદર બરાબર તો હિલોડા મારી અને થોડું ઢળી ગયું અંદરથી 25 કિલો ઘટ એમાં આવી આપણે આ ઢળ્યું હતું કંપનીમાં એ ભગવાન હવે ગાડી ઊભી રાખશું સ્લેબ ઉપર ખાવા એટલું તેલ તો કાઢવું પડશે કે આ ના લઈએ તો ભાઈ વેસ્ટ જાય એમ તો સ્લેબ ઉપર પહેલાં ઊભી રાખીએ હરખી ચોક આમ ટાળો હોય ને મસ્ત એવી જગ્યાએ ઊભી રાખીએ સ્લેબ છે જો મોટો બધો કંદા ઉપર ચડાવી દઈએ 2 ટાયર લગાવો બુડ્ડા ચલો જય શ્રી ગોતરમાં શેક નહીં ભાઈ હા ભાઈ આવ્યું રાગે વંગારા થાય આ લાગતું નહીં ગયો હવે આટલું પૂટું પત્યું એટલી ચોરી કરી ડોહાબા કોઈ નહીં આપણે ઘરે ચો ચોરી કરી તો હવે મિત્રો આ વસ્તુ કોઈ ડ્રાઈવર તમને નહીં બતાવવા અમે બતાવીએ છીએ કારણ એક જ કે આપણે ના કાઢીએ સર્વિસ સ્ટેશન વાળો કાઢી જાય નહીં ને કે પછી ભોય રેડી દેવું પડે બેમાંથી એક વસ્તુ થાય આટલું ભરાણું મિત્રો જો રાતે થોડી ગાડી સ્લેપ જેવું જ હતું એટલે બધું થોડું રડીને પાછું આવી જાય બધું પાછળના વાલ્વમાં હો ભરાઈ જાય તો ઘેર લઈ જતા ફાવા ને ઘેર જ લઈ જવું ડાયરેક્ટ પંખો ચાલુ કર 5 લીટરનું બુથ ફિક્સ થઈ જાય એમ તો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો છે કંઈ ના બેસી રહ્યા હતા 11 વાગ્યા એ જતા અહીંયા અને ખાતા શીખર આવું ભરીને આવ્યો મેકા જબરદસ્ત જોર મેકા છે ભટિંડા તો જતા આવીએ અને દેવાસીની હોટલે ખાતા આવીએ જો ખાવા બાવા ખાઈને તો આવી જાય છીએ અને ફોન આવ્યો તો આપણને ટ્રાન્સફરવાળાનો તો વિડીયો બનાવીને મોકલજો કમ્પાર્ટમેન્ટ જેવું હું જોઉં તો એ નહીં બતાવું અને તમે મિત્રો અંદરથી ટેન્કર ના જોયું હોય તો બતાવી દઉં જો આ રીતના આપણું ટેન્કર તો આ રીતના આપણું ટેન્કર આવે મિત્રો અંદર બે બાજુ ખુલ્લું આ રીતના તવો ફિટ કરવાનો આવો અને આ રીતના બંધ કરવાનું પછી એક નટ આવો એ ડોણું બંધ કરો જય રામજી કી તો ફટાફટ એનો વિડીયો મેળ દઈએ તો શું કહેવા માગે હ મારા અંદાજથી લગભગ હૈદરાબાદનો માલ ભરાય છે અને ફોન હૈદરાબાદ માટે જ આવ્યો હતો તો જોઈએ ચોનો માલ ભરાય હૈદરાબાદનો ભરાય બીજી કોઈ જગ્યાનો તો મિત્રો ટ્રાન્સપોર્ટરનો ફોન આવી ગયો હા અને વોટ્સઅપમાં લોકેશન આવી ગયું આપણા અંદર અને અહીંથી લગભગ 30 કિલોમીટર જેટલું જવાનું હોય તો અન્ના કાકા હુઆ
થયું બાપડાને? ભાઈ હોય પડ્યું લોકેશન બતાવો અહીંથી 25 કિલોમીટર જ, પણ આપણે 10 કિલોમીટર ફરીને જવાનું, કારણ કે લોકેશનના ભરોસે તો બહુ હેડાયેલી. ખાલી લોકેશન જાણે જરૂર પડે, ઠેઠ નજીક પહોંચવાના તાણ લોકેશન જોવું પણ એના પહેલાં મોટા મોટા રસ્તા જોવાના. જો મોટો રસ્તો હોય એ પહેલાં ભમાઈને જ ગાડી લઈ જવાની, ભલે તો આના 15 કિલોમીટર થાય એનો વધો ના આવે, ફસાઈ રહેવાનું ના થાય. આપણે 15 કિલોમીટર ભલે ફરવાનું થાય તો લોકેશન આવી ગયું 25 કિલોમીટર બતાવો, પણ 10 કિલોમીટર હજુ ફરીને જવું પડશે હોયથી આપણે. તો 10 કિલોમીટર ફરીને 35-40 કિલોમીટર જેવું થાય. કંપની શું લખા ખબર? ચિકન સીડ્સ. એટલે ચિકન સીડ્સ એટલે મુરગીઓને ખાવાના દોણા બોણા એવું બનાવવા. શું ભરવાનું હોય રોમ દોણા ભગવાન દોણા, બરોબર. પણ કીધું છે ગાડી બાડી ધોરાવાની નહીં, એમની માં બાજુ. મને પહેલાં ફોન આવ્યા કે શું ભર્યું હતું તમે? મેં કીધું ગ્રાઉન્ડ નટ ઓઇલ. ઇંગ્લિશમાં ઠોચ્યું, ગ્રાઉન્ડ નટ ઓઇલ ભર્યું હતું. એટલે કે ઓકે, નો વોશિંગ નીડ, કમ યર ગાડી. એટલે કે ગાડી ધોરાવાની જરૂર નહીં, આવી જો ડાયરેક્ટ એમની કશો હતો ને એમની છોડી મેલી આપણે. તો જવા દઈએ અને ફટાફટ કંપની પકવાન કરીએ. અભી ભી कौन सा रास्ता पे आ गया? 4 કિલોમીટર બાકી છે. આ શું આવું? ઓહ, છે તો ખરી કંપની મોટી. 4 કિલોમીટર હવે બાકી રાખ્યું અને આના રસ્તા ઉપર હોય પણ તો ફટાફટ પહોંચી જઈએ કંપનીમાં. નામ શું લખેલું હતું? ચિકન સીડ્સ એવું કોઈક લખેલું હતું. તો કોઈક તો પાછા સમજતા નહીં ને એવો કંટાળો આવે ને મને. ચો ગેટ શેક ચો નહીં ને તો કોઈ ખબર પડતી નહીં. હવે આવડું મોટું કંપનું છે બોલો, ચો ગેટ ખોળું? એમની એમ ગાડી તો જવા ના દેવાય. પેલી બાજના ગેટ ઉપર છે એટલે કે ઇધર નહીં કે ઉધર ગેટ. આ જીયા ગેટ ઉપર પણ કીધું કોક તો ગેટ હશે કે? હા, તો કંઈ ઢેખાડાય નહીં. તે આ શેડેથી ઠેઠ પેલા શેડે અડીને આવ્યો તો ચો ગેટ નહીં. આવવાનું શું કહેવું મારે? એક આધારને કંઈ ભમાવવો પડશે આમાં, એટલું બધું હેડ આડ્યો. આમાં ટ્રાન્સપોર્ટરવાળાને ફોન કરું, મોડા મોકલ અને લઈ જાય. ભરવી તો ભરે ને કોઈ નહીં, હવે કંટાળે હું હેડી કંપની મિત્રો હોય છે જો હોય થાય આમ જવાનો. અને 2 કિલોમીટર હેડીને જો ઠેકાળાય નતા. હું તો હેડે જો બધું ગેટ તો નહીં આવતું. હા સારું ગેટ તો નહીં આવતો. આઈલ ફેક્ટરી નકો તો આમાં હવે કામાં. હવે હું મેપમાં જોતો તો હું કીધું ઓઇલ લખવા દે. Turn left, then your destination will be on the right. એસકેમ ઓઇલ લખેલું હોય આવ્યું એ ઓય મારી દઈએ તો આવી ગયા છીએ મિત્રો કંપનીમાં. આ રીજો કંપની. એક સરદારજી છે ભરીને ઉભા એ પાસે. તો મેં ગાડીમાંથી વસ્તુ શું ઉતાર્યું ખબર? ચેક ઉતાર્યું, પછી પાણીનું ડબલું ઉતાર્યું, ખાસી બધું વસ્તુ ઉતારી દીધી. ગેસનો સિલિન્ડર ઉતાર્યો, એ બધું ગેટ ઉપર મેળવી દીધું. ચેકને બેકને બધું એ જે જીએમ ચેક કરવા છે. આ બધા જીએમ ચેક કરતું. તો જોઈએ જીએમ સાહેબ ત્યાં આવે ચેક કરવા માટે. એનો ટપાલીએ થયું સાયકલ લઈને જ ફરક આગળ એ લઈને જો સાયકલ લઈને જ ફરક. તો મિત્રો ગાડી તો આપણી ભરાઈ ગઈ છે. મારી હાલત થઈ ગઈ એકદમ ખરાબ, કારણ કે જો આ બધા તેલ હાથ કર્યા હતા નવરા. અને તેલ થયું ખબર ચોખાનું તેલ છે, બોલો લાલ ઘૂમ હતું મારું મિત્રો, રગડા જેવું લાલ ઘૂમ હતું. આ તો લાકડાની ભઠ્ઠી હતું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઠેઠ હવે કોટા જોડે. તો જ્યાં ઢોપા આ રહ્યા તો આપણા બિલટી લઈને ઉભા હાથો ચાણા હાલન ચાણા નીકળીએ અમે. તો કોટો કરાવી અને સેમ્પલ તો લઈ ગયો ચાલુ અત્યારે જ હાલ સેમ્પલ લઈ ગયો. કોટો આ કરાવી અને ઉતરેલો કોટો કરાવી સાઈડમાં કરીએ બિલટી હાલ છે. તો મિત્રો ગાડી બાડી ભરી અને ગાડી નાખી છે બહાર. અને જો બિલટીમાં લોકેશન ચેક કરીએ છીએ. જમનું છે પણ બે બાજુ લોકેશન મને કોઈ ખબર નહીં પડતી. એક આ છે ને એક આ છે. આ વળી લખે છે આ નોમ તો એક જ છે, સ્વસ્તિક વેગપ્રો ઓઇલ્સ એન્ડ ફેટ્સ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર.
આ જે વિલેજના લોકેશન બે અલગ છે. આ રાજેન્દ્રનગર છે અને આ મુલુંગ મંડાલ છે. તો અમે ટ્રાન્સપોર્ટરને મેં કીધું અમુક તો ભાઈ લોકેશનનું મંગાવી દે ભાઈ કોઈ ડ્રાઈવર જોડે પાક્કું લોકેશન હોય તો ચિંતા નહીં. તો પેલું પપ્પા જોયું લાવતું બતાવું. આ સેમ્પલ બોટલ હા GJ9 નંબર બરોબર છે ને બરોબર હા. તો આ જો આપણે સીલ જેવા માર્યા છે. અમારે તો લ્યા ખોલીને ખાવું તું કંટાળતું તેલ હા કંદરેલો છે. અમારે તો ખોલીને ખાવું તું. તો કશો વાંધો નહીં બેન બાટલી ભરેલી છે કમ્પ્લીટ. આપણું વસ્તુ પપ્પા આવી ગયું ને બધું જેક ને બધું જેક ને બધું ઉતાર્યું હતું પાછું એમની પાછું જેમ હતું એ બધું મિલ દીધું. અને ડીઝલ ફૂલ કરાવવાનું છે કોટો ફૂલ કરાવવાનો છે. પેલું ચિયું કોમ કીધું વેન્ડર ભાઈ એનું ગોમ આવે એકનથી જીઓનો પંપ સર્ચ મારે તો મેં તે રિકન પંપ છે તાણ મેળ આવશે ડીઝલ પુરાવાનો. તો મા શિકોતરનું નામ લઈ અને મિત્રો હેડીએ. તો જય મા શિકોતરમાં. તો મિત્રો બિલ્ડી મળ્યા પછી આપણે વિચાર કર્યો કે ટાઈમ થઈ ગયો છે વધારે અને આપણે આગળ જવું તો મેળ આવશે નહીં. એના કરતાં કીધું કંપનીએ સુઈ જઈએ અને સવારે વહેલા 3-4 વાગે ઉઠીને હેઠશું. તે ડોહા રાતે થોડી ખેંચી અને જેટલા વાગે એને ઉઠવું એટલા વાગે ઉઠશી અને ભાઈ થોડી ઘણી ખેંચ ચાલશે ગાડી પછી હું આગળ જઈને લઈ લઈએ. તો મિત્રો આજનો બ્લોગ કરીએ આટલો ખતમ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો તામિલનાડુથી હૈદરાબાદ બ્લોગ પાર્ટ 2માં મળશું કાલે. તો જય માતાજી મિત્રો.